ધર્મ કરમ ના જોડ્યા બળદિયા ધીરજની લગામ તાણું કાંઈ ન જાણું એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. ભીડ વચ્ચે ગાવાનું થયું પહેલી વાર, આમ ગભરામણું થઈ ગયું એવું બન્યું તું ખરું? ખબર જ નહોતી પડતી કે આવું કંઈક થાય. આવું કંઈક થાય આવી ખબર પડે તો આપણને નહીં થાય. આ વસ્તુ એવી છે ને કે આપણને એમ થાય હું નર્વસ થઈશ તો પ્રોગ્રામ હોય ને રીસાયા કે આજ નથી કહું મારે, આવું બન્યું તો એવું યાદ છે ખરું? હા ઘણી વાર એવું બન્યું છે ને કે અમે જતા હતા પ્રોગ્રામમાં ગાડીમાં બેસીને એક હોટલે ઉભા રહ્યા તો મેં અહીંયા જેસીબી જોઈ લીધું તો મને ગમી ગયું, મને આ લેવું. તો કેવું કે પપ્પા કે આ તો આ ન લેવાય તો આપણે બીજી જગ લેશું, તો મને ન લેવા દીધું અને ગાડીમાં બેસી ગયા ને પછી ગાડી હાલતી કરી નાખી. તો હું અવડું ફરીને બેસી ગઈ. પપ્પાને એમને એમ થયું કે આ અહીંયા જઈને આ બધું કચરો કરશે બધો ગાવા સમયે. તો પછી પાછી લાયા ને ત્યાંથી જેસીબી રમકડું લીધું ને પછી પાછા ગયા. હવે બાળ કલાકાર તરીકે ફિલ્મમાં અભિનય કરી લીધો તો એવું વિચાર ના આવ્યો કે હવે અભિનેતા બનવું છે આગળ જતા? અભિનેતા તરીકે મારી સાચું કહું તો હું એક્ટિંગમાં બહુ ખરાબ સ્વીકાર કરું છું. મોદી સાહેબ સાથેની આપની જે મુલાકાત થઈ જેમાં એમને એવોર્ડ આપ્યો એ સમયે કોઈ વાતચીત થઈ હતી એમની સાથે? હા થોડીક વાતચીત થઈ. જો કે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મને કે મળ્યો તો મને કે હલાવ તું તો બહુ મોટો થઈ ગયો ગયા, પણ એક ખાલી મેં એમ કીધું બહુ સરસ કામ કરો છો તમે અને ભવિષ્યમાં આનાથી પણ વધારે તમને કામ કરવાનો મોકો મળે અને આનાથી પણ ક્યાંક ઊંચા જાઓ એવું એમને મેં એવું કીધું. બાળકોમાં ભગવાનનો વાસ એવું કહેવાય છે. જીવનની ફિલોસોફી તમારી જે છે એને કોઈક તમારા જે ભજનમાં વર્ણવી હોય તો કયું ભજન હશે? દેખ તમાશા લકડી કા ક્યા જીવન ક્યા મરણ કબીરા ખેલ રચાયા લકડી કા. બહુ જ બધી સંતવાણીઓના પ્રોગ્રામો થાય, આટલી બધી કેસેટો આવે, સુપર ડુપર હિટ જતી એક આવે, બીજી કેસેટ આવે તો હિટ, ત્રીજી આવે તો હિટ. એ સમય એ માહોલ કેવો હતો? કારણ કે એક રીતે કહેવા જઈએ તે સ્ટારડમ આવી ગયું હતું. હવે નાના બાળકને તો ખબર ના પડે કે આવી લોકચાહના છે, પણ છતાંય અનુભવ તો થાય ક્યાંક બહાર જાવ તો ભીડ હોય, હરિભરવાડ આવે, હરિભરવાડ આવે. સ્ટાર્ટઅપનો જો અનુભવને ફીલ કર્યું હોય તો મેં નથી કર્યું. એ મારા કાકાએ મારા પપ્પાએ કર્યું, હું એવું કહું. હા એક વસ્તુ હતી કે શું ફેઝ હતો કે જ્યારે તમે નહોતા, ઇન્ડસ્ટ્રીમાં ન રહ્યા, એની પાછળ કોઈ પોલિટિકલ પ્રેશર હતું કે કોઈ બીજા કોઈ દબાણ હતા, પારિવારિક કોઈ સમસ્યા હતી? મને કહેવામાં આવે છે કે તમે ગાયબ ક્યાં થઈ ગયા હતા, આ શબ્દ વધારે વપરાય મારા માટે. પછી કોઈ એવું કે ભાઈ કંઈક પઈ દીધું છે, સિંદૂર પીવડાવી દીધું, અવાજ જતો રહ્યો છે હરિભરવાડનો. પછી બીજું એમ કે ના કાકાએ મારી નાખ્યો. કાકા મારા ત્યારે એમની શ્રદ્ધાંજલિ હતી અને તો હું એમની વાત કરતાં કરતાં અને એમને યાદ કરતાં કરતાં સ્ટેજ પર રડી પડ્યો હતો. અને એક વખત મારા ભાભી હતા એ ઓફ થઈ ગયા ત્યારે વખત રડી. બાકી આમ નોર્મલી હું ઇમોશન ઘણો બધો કંટ્રોલ કરી લઉં. હો તું હી તું હૈ દુનિયા મેં મેરે દિલ કી હર ધડકન में तू चाहत है एक इबादत है तू चाहत है एक इबादत है हाय हाथों से उठती दुआ है નમસ્કાર, સ્વાગત છે બેઠકના એક નવા એપિસોડમાં. અને આજની બેઠકમાં મારી સાથે જોડાવાના છે હરિભરવાડ. એમને તમે બાળ કલાકાર રૂપે ઘણા બધા ભજનો ગાતા સાંભળ્યા જ હશે. ચોક્કસપણે તમે જો ભજન સાંભળતા હશો ને એમને ન સાંભળે એવું બને જ નહીં. નાનપણમાં હું પણ એમને બહુ જ સાંભળતો, હજી પણ એવા એમના ઘણા ભજનો જે મને બહુ જ ગમે છે, આજે પણ સાંભળું છું. પરંતુ એક સમય એવો આવ્યો કે હરિભાઈના ગીતો અને ભજનો આવવાના બંધ થઈ ગયા અને લોકોએ ઘણી બધી અફવાઓ ફેલાઈ કે હરિભાઈ ક્યાં ગયા, કેમ ખોવાઈ ગયા, અલગ અલગ અફવાઓ પણ એની પાછળ ચાલી. હવે આ બધી વાતોનો ખુલાસો સાથે સાથે એમની બાળપણથી લઈ અત્યાર સુધીની જર્ની અને ઘણા બધા ભજનો અને સંતવાણીની વાતો સાંભળવા માટે આજે મેં એમને જ આમંત્રિત કર્યા છે. તો ચાલો શરૂઆત કરીએ. કેમ છો હરિભાઈ? બસ એકદમ મજામાં છું. બેઠકના તમામ દર્શક મિત્રોને મારા જય માતાજી. હરિભાઈ, શરૂઆત આપણે એકદમ બાળપણથી કરવી છે.
મેં કીધું હમણાં જ તમને કે નાનો હતો ત્યારે તમારો એક પ્રોગ્રામ મેં જોયો હતો, ગામમાં આવ્યા હતા ત્યારે, અને તમારી કેસેટો બહુ સાંભળેલી છે. ઘણા બધા ભજનો મને હજી પણ યાદ છે ને હું હજી પણ ઘણી બધી વખત સાંભળતો હોઉં છું. પણ વાત એ કરવી છે કે શરૂઆત તમારી જર્નીની ક્યાંથી થઈ? કારણ કે નાના હતા ત્યારે પહેલી વખત એ ગાવું છે એ ખબર ક્યારે પડી? ક્યારે ગાવાનું શરૂઆત કરી? કે કોને પ્રેક્ટિસ કરાવી? એ સમજવું છે. હા. નાનપણમાં તો એવું હતું કે હું સ્કૂલમાં ભણતો હતો. તો જી. મારી લગભગ ઉંમર 8 વર્ષની મારી ઉંમર, અને સ્કૂલમાં ભણતો એટલે નોર્મલી આપણે પ્રાર્થના ગવડાવતા હોય છે. ટીચરમાં આપણે પ્રાર્થના ગાતા હોય, બધા બેસીને બધાને ગવડાવતા હોય. તો હું પ્રાર્થનામાં રહેતો હતો. તો જ્યારે જ્યારે પણ મારો પ્રાર્થનાનો ટાઈમ હોય, કોઈ પણ આપણે વાર હોય, કે શુક્રવારે કે શનિવારે તમારે ગવડાવવાની હોય. તો એવી રીતે જ્યારે પણ મારો વાર હોય હું ગવડાવું. તો મારા એક ટીચર હતા, યશવંતસિંહ સાહેબ હતા એમનું નામ હતું. તો એમને મને એમ કીધું કે હું તને એક ગુજરાતી લોકગીત ચોપડીમાં પહેલા આવતા હતા. તો મને કે ઈ તને ગવડાવું, તું ગાજે. મેં કીધું સારું. એટલે એમને ગમતું હતું, હું ગાતો હતો. તો મને ક્લાસરૂમમાં લઈ જાય અને ગવડાવે. એ વસ્તુ ગવડાવીને હું ઘરે જાઉં. તો નાનપણમાં નાનું છોકરું કેવું હોય કે કંઈક શીખવાડ્યું, કંઈક કરું તો ગુનગુનાવતું હોય, ઘરે જતું ને રમતું જતું હોય. તો હું એવું રીતે કરતો જતો હોય કે રમતો જતો ને ગાતો જતો. તો મારા કાકા છે, એમનું નામ છે વિઠ્ઠલભાઈ. તો અત્યારે હયાતમાં નથી. તો એમને મને સાંભળ્યું. મને કે શું ગાય છે? મેં કીધું સાહેબ આવું ગવડાવે છે મને. તો હું ગાઉં છું. તો કે ગાતો. તો એમને આ લાઈનમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. મતલબ કે ભજનમાં, ગાવામાં. અ, ખુદનો અવાજ તો નહોતો, ખુદ ગાઈ તો નહોતા શકતા, પણ એ ભાવ બહુ હતો અને ઇન્ટરેસ્ટ બહુ હતો આમ આ લાઈનમાં. એમ આપણા એ વખતમાં હેમંતભાઈ ચૌહાણ છે, પ્રફુલ્લભાઈ દવે, દિવાળીબેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, આ બધા કલાકારોની બહુ સાંભળતા અને એમને બહુ ગમતું. તો એમને સૂર અને તાલનું બહુ નોલેજ હતું. તો અ, મને કે ગા, તું. મેં ગાયું. તો મને કે હવે હું ભજન શીખવાડું, તું ઈ ગઈશ? મેં કીધું હા ગઈશ. પછી મને એમને 1-2 ભજન શીખવાડ્યા. મીરાબાઈનું જે ગંગા સતી પાનબાઈના જે ભજન શીખવાડ્યા. અને પછી મને કે હવે હું કહું તો તારે ગાવાનું. તો મને આજુબાજુમાં અમારા ગામડામાં ભજન મંડળી થાતી. તો એ મંડળી થાતી, તો મંડળીમાં મને લઈ જતા. નીચે બેસીને ભજન થાતા પહેલા, તમને કદાચ ખ્યાલ હશે. તો ત્યાં જઈને મને ગવડાવે ને અ, એ ભજન મંડળીમાં મને બધાને ખબર પડી ધીરે ધીરે કે એક ભરવાડનું છોકરું છે અને હમ. ગાય છે એમ. તો એક ગામને ને બીજા ગામે ને એવી રીતે રોજ ગામડા બદલાતા જતા હોય. પણ હું ગાતો જતો ને એવી રીતે શરૂઆત મારી એવી રીતે થઈ. પણ નાના હતા ત્યારે આમ તો લગભગ નાના બાળકને એવી ખબર ન પડે, પણ છતાંય ભીડ વચ્ચે ગાવાનું થયું પહેલી વાર, તો આમ ગભરામણ થઈ હોય એવું બન્યું હતું ખરું? અ, ના એવો અનુભવ એવો થયો નથી મને. કારણ કે એનું કારણ હતું કે હું જે સમાજમાંથી આવું છું, અને એમાં પહેલા અમારે જે કૌટુંબિક અમારો જે પરિવાર હતો એમાં અભ્યાસ બહુ ઓછો હતો, એજ્યુકેશન બહુ ઓછું હતું. તો હવે આ નર્વસ થઈ જવું અને ગભરામણ થવી, કારણ કે એવું બધું મને કોઈ એવો થોટ પ્રોસેસ નહોતા મારા. ખબર જ નહોતી પડતી ખબર કે જ આવું નથી કંઈક થાય આવું કંઈક થાય એમ. હવે ખબર પડે તો આપણને ઈ થાય. આ વસ્તુ એવી છે ને જી, કે જી. આપણને એમ થાય કે હું નર્વસ થઈશ તો, પણ ઈ ખબર જ ન હોય નર્વસ શું છે, ઈ જ નહોત ખબર હોત પછી શું થવાના. એટલે ગાવું તો મને કોઈ દિવસ એવું ફીલ નથી થયું. કારણ કે મને એનું કોઈ ખબર જ નથી. મારે તો કેવું હતું કે નાનું છોકરું હું એવું અને રમતો, મને એમ કે ગા તો હું ગાઉં. બસ આટલું જ મને ખબર પડે. મને એમ કે તારે અહીંયા ગાવાનું છે, તું આ ગા, અને આ ગાવાનું આ ગા. તો હું બસ ઈ કે એમ કરે જતો હતો. હા. કોઈ વાર એવું બને કે પ્રોગ્રામ હોય, જ્યારે કલાકાર બની ગયા નાનપણમાં ને મોટા મોટા પ્રોગ્રામ આવવા લાગે, કોઈ પ્રોગ્રામ હોય ને રિસાયા કે આજ નથી ગાવું મારે, આવું બન્યું હોય એવું યાદ છે ખરું? હા, હા, ઘણીવાર એવું બન્યું છે ને. કારણ કે નાનો હોય તો નોર્મલી છે કે રમકડાનો તો બહુ શોખ હોય નાના છોકરાને. તો અમે બન્યું એવું એક એક મને ઘટના યાદ છે હજુ પણ. અમે ઘણીવાર પપ્પાને બધા સાથે બેઠા હોય ને તો યાદ કરીએ ને તો મને કહે, તો અત્યારે મને એ યાદ છે કે અમે જાતા હતા પ્રોગ્રામમાં ગાડીમાં બેસીને. તો મને રમકડાનો એટલો શોખ. તે એક હોટલે ઊભા રહ્યા. તો મેં અહીંયા જેસીબી જોઈ લીધું. તો મને મને ગમી ગયું. મને આ લેવું છે. તો કેવું કે પપ્પા કે આ તો આય ન લેવાય, તો આપણે બીજે ચક લેશું. તો મને ન લેવા દીધું અને ગાડીમાં બેસી ગયા ને પછી ગાડી હાલતી કરી નાખી. તો હું અવળું ફરીને બેસી ગયો. તો અવળું ફરીને રીસાઈ ગયો. મારે તો એ રમકડું લેવું જ છે એટલે લેવું જ છે ઈ. તો લગભગ 12 કિલોમીટર અમે આગળ જતા રહ્યા. તો ત્યાંથી પછી મેં કીધું લેવું છે એટલે પપ્પાને એમને એમ થયું કે આ અહીંયા જઈને આ બધું કચરો કરશે બધો ગાવા સમયે, આપણને હેરાન કરશે. તો મારા કાકા ને પપ્પા કે લઈ લે પાછી ગયા હાલ કે. તો પછી પાછી લાયા ને ત્યાંથી જેસીબી રમકડું લીધું ને પછી પાછા ગયા. 12 કિલોમીટર ગયા, પાછા આવીને પછી ગયા. પછી એવો ને એવો જ કિસ્સો હતો. રમેશ કાકા અમારા એકતા સાઉન્ડના માલિક, એમનું રેકોર્ડિંગ ચાલતું હતું.
તો હું ગાતો હતો તો બાજુમાં જ એક હોલસેલનું દુકાન હતી. એમાં તો કોઈ સિંગલ પીસ તો છતાં એક ગાડી આમ ફરવાની હતી. મને ગમી ગઈ. રિમોટ વાળી. હા, રિમોટ વાળી ગાડી હતી. તો મસ્ત હતું. મેં કીધું મારે આ ગાડી લેવી પપ્પા. તો મેં રમેશ કાકાની મને વાત કરી. તો કે તું ગઈ લે. મેં કીધું ના હું નહીં ગયો. પહેલા મને રમકડું લાવે એની ગાડી લાવે પછી હું ગઈ મેં કીધું. પછી બધાને દઈ ગાડી લઈ નકર ઓલો ભાઈ કે હું તો આપું ને હું તો હોલસેલનો વેપારી હું કે. તો છતાં એક ગાડી કઢાવડાવી રમેશ કાકાએ અને ઈ મને લેવડાવી ને પછી મેં ગાયું. એટલે આવી જીદું ઘણી બધી છે ઘટનાઓ. પણ નાનપણમાં તો રમકડા માટે થઈને ગાતા, બરોબર, એવું કહી શકાય. ચોકલેટની પણ કહાની છે એમાં કે નાનપણમાં કેવું હોય કે નાનું છોકરું એટલે આમ હવે રાતના તો બધા ગાવાનો તો રાતનો સમય હોય તો ગાવા જવી એટલે 12 વાગે 1 વાગે તો મને આવે ઊંઘ. તો હવે એ તો નોર્મલ ઊંઘને તો કેમ રોકવી? તો મારા કાકા અને મારા પપ્પા એમને પણ એનો આઈડિયા કરી નાખેલો કે એ કેવું ચોકલેટ રાખે. તો મને જેવી આમ ઊંઘ આવે ને એવી મને ચોકલેટ આપે, લે ચોકલેટ. એટલે હું ચોકલેટ ખાવાના બહાને જાગતો રહું. એટલે આવું પણ હતું. અચ્છા. ના, હું ઊંઘ ઉપર પૂછવાનો હતો પણ તમે આમ કીધું કે ભાઈ એ લોકોએ આઈડિયા કરી નાખ્યો હતો આનો. પણ કોઈ વાર તો બને કે સૂઈ જ ગયા હોય અને ઉઠાવ્યું જ નહીં પછી ગાવા માટે થઈ. એવું બને? ના એવું તો ક્યારેય નથી બન્યું. કારણ કે નાનપણથી જે મેં ગાયો છું ને જે આદત પડી ગઈ ને એનેથી શરીરે ટેવાઈ ગયું એનાથી. એટલે કહેવાય ને કે ઊંઘ ઉપર તો બહુ કાબુ કરી લીધો તો નાનપણથી મને. ભણવાનું બગડ્યું ખરું બાળપણમાં આના લીધે? કહી શકાય થોડું ઘણું બગડ્યું. પણ આમ જોવા જાવ તો મને થોડો ઓછો ઇન્ટરેસ્ટ હતો ભણવામાં. આમ ભણવામાં હું હોશિયાર હતો પાછો. કારણ કે મારી દિમાગ બહુ મારું તેજ હતું. કારણ કે હું કંઈક વાંચું કંઈક કરું તો મને બહુ યાદ બહુ રહી જતું હતું નાનપણમાં. તો એટલે મને એવું લાગે જો કદાચ હું આ ફિલ્ડમાં ન હોત તો ભણવામાં હું ખાલી ભણ્યો હોત તો એજ્યુકેશન તો હું મારું સારું હતું, હું કોઈ પોસ્ટ પર હોઈ શકે. પણ તોય છતાંય આ લાઈનમાં આવી ગયા પછી મને ભણવાનું ઓછું ગમતું હતું. પણ નાનપણમાં મસ્તીમાં કેટલા ભજનો મોઢે થઈ ગયા હતા? ઓલમોસ્ટ બધા જ જેટલા હતા એટલા બધા મોઢે થઈ ગયા હતા. નાનપણમાં તો હું લગભગ કારણ કે ત્યારે નાનપણમાં જ કેવું હતું કાકાએ 2 ભજન શીખવાડેલા. હવે નાનપણમાં એટલું બધું મને વાંચતા તો ફાવે નહીં કે સડસડાટ વાંચી લઉં. તો એમને મને પહેલેથી એવી રીતે તૈયાર કર્યો હતો કે ભાઈ તું આ ભજન આવી છે તો મોઢે યાદ રાખવાના હતા. કારણ કે વાંચતાનો બહુ ના પ્રોબ્લેમ થાય ને એટલું બધું ફટફટાટ વાંચતા ના આવડે પાછું. એટલે યાદ ગયા. એટલે બહુ ઓછા ભજન હતા તો મને બધા યાદ હતા. પછી ભજનનો ગ્રોથ વધતો ગયો એટલે મારે થોડી ચોપડી રાખવી પડી પછી નોટબુક. અને નાનપણમાં તો મેં જોયા છે તમને જ્યાં મતલબ મેં જે પ્રોગ્રામ જોયો તેમાં તો તમે જોઈને નતા ગાતા, હા એમ જ ગાતા. ડાયરેક્ટ મોઢે જ ગાતા ડાયરેક્ટ હતા. મોઢે ગાઈને. અને તમે પ્રેક્ટિસ કરી સાંભળીને. આ સાંભળી. પ્રેક્ટિસ તો કેવું છે કાકાએ મને એમ કીધું કે જો આ ભજન છે સંભળાવે મને. એટલે મારા કાકાનો બહુ મોટો ફાળો છે મને શીખવામાં. કારણ કે મેં કોઈ ટ્રેનિંગ કે કોઈ ક્લાસ નથી કર્યા. જે છે અવાજ મારો કુદરતી બક્ષિસ છે, ભગવાને આપ્યો છે. એટલે એ નાનપણથી જ મને એમને કેસેટ પહેલા આવતી હતી. એ કેસેટ મને સંભળાવતા. તો મને કે જો આ આવી રીતે ગાવાનું. અને પછી હું ગાઉં તો હું ક્યાંક ભૂલ કરું તો પાછા મને એમ કહેતા કે જો આવી રીતે એ બહુ સૂરમાં નતા, બેસુરું ગાતા હતા કાકા. પણ મને સમજાવતા હતા ખરા ગઈને કે જો આમ ને આમ ગાવાનું છે. તો હું અમારી બોન્ડિંગ એવી બહુ એવી થઈ ગઈ હતી મારા કાકાની. તો હું સમજી બહુ જતો હતો. એ અભણ હતા, ભણેલા નહોતા પણ અમારી બોન્ડિંગ એવી બહુ ખાસ હતી. અમારા આખા કુટુંબમાં અમને એમ કે આ કાકો ભત્રીજો બેની એક હાથમાં આ બેનો એમ. આખા પરિવારમાં અમારે એવું કહેતા. એટલે એમને સમજી બહુ જતો હું. પણ નાનપણમાં જ્યારે બહુ જ બધી સંતવાણીઓના પ્રોગ્રામો થાય, આટલી બધી કેસેટો આવે, સુપર ડુપર હિટ જતી એક આવે, બીજી કેસેટ આવે તો હિટ, ત્રીજી આવે તો હિટ. એ સમય એ માહોલ કેવો હતો? કારણ કે આમ એક રીતે કહેવા જઈએ તો સ્ટારડમ આવી ગયો હતો. હવે નાના બાળકને તો ખબર ના પડે કે આવી લોકચાહના છે, પણ છતાંય અનુભવ તો થાય ક્યાંક બહાર જાવ તો ભીડ હોય, હરિભરવાડ આવે. કારણ કે આ વસ્તુ મેં પણ જોઈ હતી જ્યારે હું નાનો હતો ત્યારે. જ્યારે જે ગામમાં હું રહેતો એ ગામમાં તમારો પ્રોગ્રામ હતો જે મેં વાત કરી, તો અમે બધા બહુ રાહ જોઈને બેઠા હતા. છોકરાઓમાં પણ એવો ક્રેઝ હતો, મોટા વડીલોએ તો હોય જ. તો એ વખતે આવા કોઈ અનુભવ થયા હોય ને પછી એમ થયું કે આ સડનલી શું થઈ ગયું, આટલું બધું ટોળું કેમ આવે છે? સ્ટારડમનો જો અનુભવ ને ફીલ કર્યું હોય તો મેં નથી કર્યું. એ મારા કાકાએ ને મારા પપ્પાએ કર્યું, હું એવું કહીશ. કારણ કે હું જે એજમાં હતો, હું જે ઉંમરમાં હતો એનું મને એટલું બધું નથી ખબર પડતી કે હા હું બહુ મોટો સ્ટાર બની ગયો છું ને મને આમ છે ને તેમ છે ને એવું. હા એક વસ્તુ હતી કે ક્યાંક જાતો તો મને એમ કે તમે હરી ભરવાડ છે, અમે તમને ટીવી જોઈ ને તમારા ભજન સાંભળી. તો આવું 50 60 વર્ષના માણસ હોય અને આપણને મને એક તો હું આવો નાનો એવડો 10 8 9 10 વર્ષનો અને મને હરીભાઈ કહે એટલે મને તો થોડું
થોડું ઓડ લાગતું હતું, પણ છતાં એ કે એટલે આપણે સાંભળતા અને એમ કે તમારા ભજન તો આમ એમ લાગે ગમતું હતું ખરું કે હા ભાઈ સારી વાત છે એમ. પણ નાનપણમાં રમવા જવા મળતું? બહુ બહુ જ. બહુ રમ્યો હું. એટલે મતલબ કે રમ્યો એમ કે કેવું કે રાત્રે પ્રોગ્રામ હોય. દિવસે તો ફ્રી હોય. તો સ્કૂલમાં જવાનો ટાઈમ હોય તો મેં સ્કૂલમાં બહુ ઘણી બધી રજા ઉપાડી રમવા માટે થઈને. અને ક્રિકેટનો બહુ શોખ. તે ક્રિકેટ શનિ રવિવાર તો સવારથી સ્ટાર્ટ કરું, સાંજે અંધારું પડે ત્યાં સુધી રમું. ખાલી ખાવા જ જવાનું ઘરે. હમ. એટલો બધો ક્રિકેટનો ગાંડો શોખ. તો રમ્યો તો બહુ દિવસના બહુ રમ્યો એમ. હમ. કેવી કેવી રમતો નાનપણમાં રમ્યા ક્રિકેટ સિવાય? ક્રિકેટ સિવાય આપણે લખોટી, લખોટી, હા. એક લખોટી રમ્યો. પછી એક ઊતું તુતુલિયું આપણે રમતા હોય, ઓલા ઠીકરા પર ઠીકરા ગોઠવે ગોઠવીને, અને હા. પછી પાડી દેવાનું, પછી ભાગવાનું. પછી ઓલી ગીલી દંડા, ગીલી હા. દંડા રમ્યો છું. અ, બસ એટલી બધી ગેમ રમ્યો છું. વધારે બહુ નથી, પણ બીજી રમ્યો પણ બહુ ઓછી રમ્યો. આ 4-5 ગેમો છે એ બહુ રમ્યો. બધા ભમરડા ને એવું રમેલા હા, ખરા? ભમરડો ફેરવતો હું. ભમરડો હું ફેરવતો હતો ખરો, મને આવડતું હતું. હમ. તો હું ફેરવતો, મજા આવતી હતી એમાંય. કોઈક વાર રમવા ગયા હોય ને બોલાયા હોય ઘરે કે ચલો આ પ્રોગ્રામમાં જવાનું છે ને જીદે ચડ્યા હોય એવું બન્યું ખરું? ના, એવું તો નથી બન્યું કે જીદ જ કરી. કારણ કે પ્રોગ્રામ હોય ને તો મને એવું થતું હતું, મારે મનમાં એવું મનોગ્રંથિ બેસી ગઈ હતી અને એમને બેસાડી દીધી હતી કે પ્રોગ્રામ હોય કે જવાનું તો જવાનું છે. એમાં કોઈ ના નથી, કોઈ એમાં કોઈ બીજું ઓપ્શન નથી. ઓપ્શન નથી. જવાનું એટલે જવાનું. એટલે આમ એમ ઈચ્છા થાય કે હજુ રમવું યાર, થોડી વાર રહીને જવી. એ અમુક સમય તો ક્રિકેટનો એટલો શોખ ને, તો હું કેવું કરું, લાંબો રૂટનો પ્રોગ્રામ, જેમ કે સમજો કચ્છમાં પ્રોગ્રામ હોય, તો કચ્છમાં પ્રોગ્રામ હોય તો હું સ્ટમ્પ લઈ લઉં, બેટ લઈ લઉં, બોલ લઈ લઉં. પછી મારી ટીમ હોય મારી સાથે, વગરનારાની ટીમ ને બધી. તો અમે વચ્ચે અહીંથી વહેલા નીકળી જવી, એટલે વચ્ચે ક્યાંક ઊભા રહેવી. એટલે અડધો કલાક અમે અહીંયા રમવી. એટલો ક્રિકેટનો શોખ ને એવું હારી લીધો. અચ્છા, 2007માં તમને કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ મળ્યો. હા, એ પછી 2014માં મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી હતા, તેમના હસ્તક તમને પણ એક એવોર્ડ મળ્યો. હા, બરોબર છે. અને પછી એક ફિલ્મમાં બાળ કલાકારનો રોલ કર્યો અને હા. એમાં પણ તમને એક બોમ્બેના કોઈક મીડિયા દ્વારા ટ્રાન્સમીડિયા દ્વારા તરફથી. એવોર્ડ મળ્યો. હવે બાળ કલાકાર તરીકે ફિલ્મમાં અભિનય કરી લીધો, તો એવું વિચાર ના આવ્યો કે હવે અભિનેતા બનવું છે આગળ જતા? અ સાચું કહું તો 1-2 મને હાલ પણ ઓફર છે. એક બે વ્યક્તિ મને ઓફર, એટલે મતલબ કે એ કરવા માંગે છે મારી સાથે. મને એમ કે તમે આપણે કામ કરવી એમ. તો કહે છે ખરા, પણ મને કેવું છે કે એઝ એ અભિનેતા તરીકે મારી, સાચું કહું તો હું એક્ટિંગમાં બહુ જ ખરાબ સ્વીકાર કરું છું. મને એક્ટિંગ એટલી બધી નથી આવડતી. કારણ કે મેં જે એક ફિલ્મ કરી હતી, તમે જે વાત કરી સાસરી લીલા લહેર છે, એમાં મેં ચાઇલ્ડ એક્ટરનો રોલ કર્યો હતો. તો મેં મારી એક્ટિંગ મેં જોયું તો મને એમ થયું કે એટલી બધી કંઈ ખાસ એક્ટિંગ કરતો નથી હું. કારણ કે હું જોતો હોય ફિલ્મ ને એ બધું જોવાનો શોખ ખરો મને. એટલે હું જે ભાવથી જોતો હોય ફિલ્મ, અને મને લાગતું હોય કે આ એક્ટરે કેવી એક્ટિંગ કરી, કે હું ફીલ એને કરું છું કે આને આ કર્યું છે ને આ કેવું એને પોતાના એને રોલ અંદર એને બેસાડી દીધો છે એમ. એ પાત્રને કેવું ભજ્યું છે એ હું ફીલ કરું, હું ખુદ ફીલ કરું તો એને હું ફીલ કરું. તો હું જોઉં તો મને એવું ન લાગે કે આ મેં રોલ કર્યો છે, મેં પાત્ર ભજવ્યું જાણ્યું છે. તો મને એક્ટિંગમાં એટલે ઓછો રસ છે કે મારી એક્ટિંગ નથી એટલી બધી કંઈ ખાસ, એટલા માટે. અને અમુક રોલ હું કરવા નથી માંગતો, કે અમુક અભિનેતા તરીકે જે કોઈ લવ સ્ટોરીનું કોઈ ફિલ્મ હોય કે કોઈ રોમેન્ટિક હોય, તો એવું મારે કરવું નથી, એટલે હું એવા કરતો નથી. અચ્છા, મોદી સાહેબ સાથેની આપની જે મુલાકાત થઈ, જેમાં એમને એવોર્ડ આપ્યો, એ સમયે કોઈ વાતચીત થઈ હતી એમની સાથે? હા, થોડીક વાતચીત થઈ. જો કે એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, અને આ તો ઠીક છે, એ હું બોલ્યો અને થઈ ગયું એવું તો મારાથી ન કહેવાય. પણ મેં એમને મળ્યો ત્યારે મેં એમને એક વાત કીધી. મેં કીધું ખાલી 2-3 વાત શબ્દોની વાત થઈ હતી. તો મને કહે, મળ્યો તો મને કહે, "અલા તું તો બહુ મોટો થઈ ગયો કે હમ. તારે થોડીક મારી ઉંમર છે, હાઈટ મારી વધી હતી." તો કે, "અલા તું તો બહુ મોટો થઈ ગયો લે." મેં કીધું, "હા સાહેબ." તો મેં કીધું, પછી મેં એમને એમ કીધું, મેં કીધું, "સાહેબ બહુ સારા કામ કરો છો તમે." અને આપ એક કોઈ એવી કોઈ વાત નથી. ખાલી એક જ્યારે મળે એટલે એક નિખાલસ ભાવની વાત હતી ખાલી. આમાં કોઈ રાજનીતિ કે એવું કાંઈ છે નહીં. પણ એક ખાલી મેં એમ કીધું, મેં કીધું, "બહુ સરસ કામ કરો છો તમે, અને ભવિષ્યમાં આનાથી પણ વધારે તમને કામ કરવાનો મોકો મળે અને આનાથી પણ ક્યાંક ઊંચા જાઓ." એવું એવું મેં બોલી ગયો હતો એવું. એમને મેં એવું કીધું હતું. બાળકોમાં ભગવાનનો વાસ હોય એવું કહેવાય પણ છે. અરે મેં એવું એટલે આ મને થોડું યાદ રહી ગયું, કારણ કે પછી પીએમ બને ને એવું બધું. પણ આ તો હું એવું કહેતો નથી, મારા કહેવાથી તો કંઈક થઈ ગયા. પણ એમ કે પણ એ આપણો ભાવ, એ એવા એ હજારો હજારો હા, લાખો લોકો, અને કરોડો લોકોનો હા, ભાવ રહ્યો છે એમના હા. પ્રત્યેનો.
પણ આગળ વાત કરીએ. હવે મારે તમારી જે જર્ની છે બાળપણની એ તો સાંભળી, એ સમજ્યા. પરંતુ જીવનની ફિલોસોફી તમારી જે છે એને કોઈક તમારા જ એક ભજનમાં વર્ણવી હોય તો કયું ભજન હશે? અને કદાચ ગઈને જ તમે સંભળાવો તો વધારે આનંદ થાય. હમ. કબીર સાહેબનું એક ભજન છે. મને ગમે છે એના શબ્દો પણ. કબીર સાહેબ કહે છે જીવનમાં કે તમે તમારી સાથે કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાના નથી. તમારી સાથે કોઈ એક સાથે આવ્યું છે તો એ છે એક લાકડું. જીવનમાં કબીર સાહેબે ભજનમાંથી એવું સમજાવ્યું કે તમારો જન્મ થાય તો લાકડું કેવી રીતે તમારી સાથે હોય અને મરણ થાય ત્યાં સુધી કેવી રીતે લાકડું, એ આખી બધી આખી સ્ટેપ બાય સ્ટેપ એમને આખા ભજનમાં સમજાવ્યું છે. એટલે એ ભજન મને ખૂબ ગમે છે અને પબ્લિકને પણ ખૂબ ગમે છે. એની ડિમાન્ડ હોય છે બહુ જ. તે જ્યાં પણ મારો શો હોય તો એમ કે આ ભજન ગાવતું ગાવા જાવ. હા, કોઈ અને ભજન કે એ ભજન કેવું છે આમ કેવું કે આમ અ, જીવન અને મરણની બધી વાતો છે, મરણની થોડા શબ્દો ને એવું. તો અમુક સમય એવું થાય કે આવા જગ્યાએ આ ભજન ન ગવાય એવું થાય. પણ એમની ડિમાન્ડ એવી એટલે મારે ગાવું પડે. એટલે એવું છે. એટલે ભજન મને ખૂબ ગમે છે એટલે સંભળાઈ દઉં. જીતે भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी का, क्या जीवन क्या मरण कबीरा, क्या जीवन क्या मरण कबीरा, खेल रचाया लकड़ी का, जीते भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी का. ખૂબ સુંદર, ખૂબ સુંદર. ખરેખરમાં જીવન પણ આવું જ છે. જા. મને એવું હતું કે તમે કદાચ એવું ગાશો, હરી ગાડું મારું ક્યાં લઈ જાય. હા, એ પણ કહી શકાય. એ પણ ભજન છે. પણ આ ભજન મને ખૂબ ગમે છે એટલા માટે થઈને એ ભજન આમ જોવા જાવ તો મારા જીવનને અનુરૂપ જ છે કે હરીના હાથમાં છે ઉપરવાળાના. આ હરીના ને ઉપરવાળાના કે જીવનનું ગાડું ક્યાં લઈ જાય. જે કે એવું નથી કે મારા ઉપર ડિપેન્ડ, મારા ઉપર જ એને થાય. પણ દરેકના જીવનમાં આજે કે પરમાત્મા જ જાણે છે કે ભાઈ આપણું ગાડું છે ક્યાં જવાનું છે ને ક્યાં પહોંચવાનું છે. એટલે દરેકના જીવનમાં સુટેબલ તો થઈ જાય કે અરે તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. અચ્છા, અત્યારે આજકાલના સમયમાં બહુ ઘોંઘાટવાળા મ્યુઝિક ને અલગ અલગ પ્રકારના મ્યુઝિક આવવા લાગ્યા. દરેક મ્યુઝિકની એક અલગ આત્મા છે, અલગ સોલ છે. પણ છતાંય ભજનની વાત જ આખી અલગ છે, અનોખી છે, અદ્ભુત છે. અને તમને શું લાગે છે કે આજના યુથને ભજનો કેમ સાંભળવા જોઈએ? અ, ભજન કેવું છે? ભજન છે એ એક તો જેને આજના જે યુવાનો છે તો આમ જોવા જાવ તો ઘણું બધું અત્યારે મ્યુઝિક ચેન્જ થઈ ગયું છે, માહોલ ચેન્જ થઈ ગયો છે. અ, નવા-નવા હિન્દી સોંગ, ફિલ્મો, ગુજરાતી ફિલ્મો પણ એવા આવે છે અમુક ને તો અ જેને આધ્યાત્મિકના માર્ગ પર ચાલવું હોય અને એ તરફ જવું હોય, એના માટે ભજન સિવાય કોઈ રસ્તો નથી બીજો કે ત્યાં તમને ભજન જ લઈ જાય. આ જીવન છે, આ ભવસાગર એક એક જાતનો છે જીવન છે. આ સંસાર છે એ તરવા માટે થઈને ભજન જ છે જે તમને પાર ઉતારે અને ભવસાગર પાર ઉતારે. તો અ, ભજનમાં મેં મારા ખુદના અમુક અનુભવો છે કે આપણું જીવન છે એમાં કાંઈક તકલીફો ને કાંઈક પડકારો બધા આવતા રહેતા હોય જીવનમાં. તો મારા જીવનમાં પણ ઘણા બધા પડકારો આવ્યા છે અને બહુ બધી ચેલેન્જ ઘણી બધી આવી છે. તો હું ખુદને જોઉં છું કે મને ભજનમાંથી ઘણા બધા માર્ગ મળી ગયા છે. એક ભજન છે એમાંથી મને પોઝિટિવ એનર્જી મળી છે કે ભાઈ અમુક સંતોની જે વાણી છે એના શબ્દોથી મને કંઈક અલગ જ રસ્તો મળી ગયા છે. તો જ્યાં માણસને અત્યારના જે યુવાનો જે અટવાય છે, ક્યાંક મૂંઝવણો, તકલીફો ને ઘણા બધા પ્રોબ્લેમ જીવનમાં હોતા હોય છે. તો તમે ભજન સાંભળજો તમને શાંતિ આપશે. કારણ કે અને બીજી વસ્તુ મારા પોતાના અનુભવો છે. મને ઘણી જગ્યાએ હું અટવાયો છું તો મને માર્ગ મળ્યા છે ભજનમાંથી. અને બીજા મેં ઘણા બીજાના મને રિવ્યુ આવ્યા છે કે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરતા હોય કે હરિભાઈ હું બહુ વ્યસનવાળો હતો. હમ. તો હું ખૂબ દારૂ પીતો હતો. તો મેં તમારા ભજન જ્યારથી સાંભળ્યા છે
ત્યારથી મેં દારૂ મૂકી દીધો અને ભગવાનની ભક્તિ તરફ વળી ગયો છું. તો એવા એક નથી, એવા ઘણા બધા મને એવા મેસેજ કર્યા, કોઈ સારા કાર્યમાં વળી ગયા છે. તો ભજનની ઈ તાકાત છે કે તમને એક રસ્તા ખોલી નાખે છે જીવન તરફ જીવવાના. હમ. બહુ સાચી વાત છે. તમે જે કીધું કે એક ભજને મારું જીવન બદલ્યું, ભજન કયું હતું? કદાચ ગઈને સંભળાવી શકો અત્યારે. એક ભજન નહીં, ઘણા બધા ભજન છે કે એ ખાલી એક ઉદાહરણ તરીકે કહેતો, અચ્છા, ઘણા ઓકે. બધા ભજન છે કે જેનાથી મને જીવન જીવવાના રસ્તા મળી. ભજન એવી વસ્તુ છે કે જેનાથી માર્ગ મળી જાય એમ. મળી જાય. ઓકે. હા, હા, તો ઘણા બધા તો આપણે ગવડાવી ના શકીએ, આખો પ્રોગ્રામ થઈ જાય પછી એમાં તો. હાજી ભાઈ. જી. અચ્છા, પણ આપણે આગળ વાત કરીએ. પછી જીવનનો એક ફેઝ આવે છે કે હરિભાઈ ઇન્ડસ્ટ્રીમાંથી સડનલી ગાયબ થઈ જાય છે. દેખાતા જ નથી, એમના નવી કોઈ કેસેટ નથી આવતી, એના પ્રોગ્રામ જોવા મળે છે. એ શું ફેઝ હતો લાઈફનો? કારણ કે એ પછી એક એવો ફેઝ છે કે જેમાં અફવાઓ ઘણી છે, એની આપણે પછી ચર્ચા કરીએ. પણ એ શું ફેઝ હતો કે જ્યારે તમે નહોતા, ઇન્ડસ્ટ્રીમાં ન રહ્યા? એની પાછળ કોઈ પોલિટિકલ પ્રેશર હતું કે કોઈ બીજા કોઈ દબાણ હતા કે પારિવારિક કોઈ સમસ્યા હતી? એક તો પેલું ઘણું બધું એવું મને કહેવામાં આવે છે કે તમે ગાયબ ક્યાં થઈ ગયા હતા. આ શબ્દ વધારે વપરાય છે મારા માટે. પણ એમાં એવું છે કે હું ગાયબ નથી થયો કે મેં ગાવાનું નથી બંધ કર્યું. ગાવાનું એ મારું નિરંતર ચાલુ જ છે. પણ તમે જે ફેઝની વાત કરી એમાં કેવું હતું કે હું જ્યારે આવ્યો આ માર્કેટમાં, આ ભજનની લાઈનમાં, ત્યારે જમાનો હતો સીડીનો. હા. હા, એટલે મારી બધી તમે જોજો તો બધી મારી સીડી કેસેટ આવી જી, ગઈ. જી. હા, એ વખતમાં. તો હવે જ્યાંથી લગભગ હરિનો માર્ગ મારા 1 થી 14 ભાગ બન્યા, ત્યાં સુધી તો બરોબર જ ચાલતું હતું બધું. કારણ કે પબ્લિક સુધી હું પહોંચતો હતો ને એવું બધું. પછી અમુક વચ્ચે એક ગેપ આવી ગયો કે અ સીડી કેસેટ બંધ થઈ ગઈ અને યુટ્યુબ આવી ગયું, ઇન્સ્ટાગ્રામ આવી ગયું, ફેસબુક આવી ગયું. આ બધા પ્લેટફોર્મ બદલાઈ ગયું સીડીમાંથી. તો સીડીમાંથી જેવું પ્લેટફોર્મ બદલાયું એટલે હું સોશિયલ મીડિયાથી કનેક્ટ ન કરી શક્યો હું. એ વખતે હમ. હું થયો નહીં એમની સાથે કે મને એવું નોલેજ નહોતું. કાં મને કોઈ એવું નોલેજે ન આપ્યું હમ. કે ભાઈ હવે પ્રવાહ બદલાઈ આ ગયો છે છે. તો તું આ તરફ જા, કે સોશિયલ મીડિયામાં રહે. તે વખતમાં કદાચ હું એક્ટિવ હોત સોશિયલ મીડિયા પર, તો આટલો બધો કોઈને એવું ના લાગત કે આ ગેપ પડી ગયો, ગાવાનું બંધ કર્યું છે, એવું બધું કોઈને લાગત નહીં. એટલે ઇન્ડસ્ટ્રીથી ક્યારે દૂર રહ્યા હું નથી. દૂર નથી. કારણ કે ઇન્ડસ્ટ્રી તો એક બાજુ વાત છે કે એક મેઇન વસ્તુ એ છે કે ભજનથી હું દૂર ના રહી શકું. કારણ કે મારું જીવન મેં ભજન, નાનપણથી ભજન ગાયા છે. તો હું કદાચ પ્રોગ્રામ ના કરું તો ઘરે બેસીને હું કરું છું, હું ભજન જ ગાતો હોય. એટલે દૂર તો થવાની દૂરની વાત છે એમ. હમ. એટલે પણ પછી એક અફવા એવી પણ આવી થોડાક સમય પછી કે હરિ ભરવાડનું મર્ડર થઈ ગયું. આ કદાચ તમે સાંભળી હશે આ અફવા. હા, એવું અફવા એક જાતની ને. તમે જે વાત કરી કે મર્ડર થઈ ગયું, પછી કોઈ એવું કે ભાઈ કંઈક પઈ દીધું છે. સિંદૂર પીવડાઈ દીધું, અવાજ જતો રહ્યો છે હા, હરિ આવું. ભરવાડનો. પછી બીજું એમ કે એના કાકાએ મારી નાખ્યો. હા. હત્યા કરનારમાં એના કાકાએ મારી નાખ્યો. એ ઘણી જાત-જાતની અફવાઓ છે બધી એમ. પણ એમાં વસ્તુ એવી થઈ કે જે આપણે મેં વાત કરી ને કે મેં સીડી કેસેટમાંથી જે મારે સોશિયલ મીડિયામાં આવવું જોઈતું હતું, એ હું આવ્યો નહીં. દેખાયો જ નહીં ક્યાંય. અને સીડી કેસેટ હમ. બની નહીં અને સોશિયલ મીડિયામાં દેખાયો નહીં. દેખાયો નહીં એટલે અમુક એક અફવા ગમે, હવે એ મને નથી ખબર કે કોણે આવી અફવા ઉડાવી. પણ એવી અફવા આવી એવામાં કે ભાઈ હરિ ભરવાડનું મર્ડર થઈ ગયું. તો હવે કેવું થયું, એક તો ગેપ પડ્યો ને આવી અફવા આવી. તો બધાને સાચું લાગી ગયું કે ભાઈ હા ભાઈ સાચેમાં મર્ડર થઈ ગયું છે. કારણ કે હરિ ભરવાડ તો દેખાતા નથી. એટલે આ સાચી જ વાત છે, મર્ડર થઈ ગયું. પણ હકીકત એવું હતું નહીં. જો હું સોશિયલ મીડિયામાં રહ્યો હોત અને એ વખતે જ હું રહ્યો તો આ અફવા આટલી બધી પહોંચે જ નહીં, કાં તો અફવા કોઈ ઉડાડે જ નહીં. પણ હવે એ તો હવે ભગવાન જાણે કે કોને આ અફવા ઉડાડી, એ જાણે ને ભગવાન જાણે. બાકી જો કોમ્બિનેશન મેં કર્યું હોત, સોશિયલ મીડિયામાં આવી ગયો હોત, તો આ વસ્તુ મારા ખ્યાલથી ન થાત. એ થોડોક અફસોસ થોડોક છે. અચ્છા, નાનપણમાં જ્યારે શો કરતા, આ સવાલ છે ને એની સાથે જ રિલેટ કરવો છે એટલે પૂછી રહ્યો છું કે નાનપણમાં જ્યારે શો કરતા ત્યારે વિચાર્યું હતું કે ભવિષ્યમાં જતા આટલો મોટો સ્ટાર બનવું છે કે એવું કંઈ વિચાર્યું હતું? અને પછી સડનલી આ જે પ્રવાહ બદલાયો એના લીધે કદાચ એવો ટાર્ગેટ એચીવ ના થયો, એવું કંઈ બન્યું છે કે તમે ધાર્યું હોય એવું ન થયું હોય, એવું બન્યું ખરું? પહેલી વસ્તુ તો એ કે જે અત્યારે નાનપણમાં મેં ગાવાનું સ્ટાર્ટ કર્યું હતું, તો ત્યારે કોઈ તો એવો તો આઈડિયા જ નહોતો કે મને આટલી બધી નામના મળી જશે. ઇવન હમ. મારા ઘરનામને એવું નહીં હોય મારા ખ્યાલથી કે આટલું બધું નામ થઈ જશે ને આટલી બધી હું પહોંચી જઈશ.
પહેલી વસ્તુ તો. એટલે આ તો કોઈ ભગવાનની કૃપા છે, માતાજીની કૃપા, અસીમ કૃપા કહેવાય કે આટલી બધી નામના મળી ગયા, આટલું બધું નામ થઈ ગયું અને મારા ચાહકો છે, એમનો પ્રેમ, આશીર્વાદ છે. કારણ કે બહુ બધાના આશીર્વાદ ને પ્રેમ છે. એટલે અત્યાર સુધી પણ અહીંયા હું છું, હું તો એવું માનું છું. એટલે એવું હતું નહીં કે આટલી બધી નામના મળી જશે. પણ મારું એવું માનવું કે ભગવાનની કૃપા છે અને ફેમિલીના અને બધાના આશીર્વાદ છે ને એમનો સપોર્ટ છે ને પ્રેમ. હમ. અચ્છા, હમણાં તમે વાત કરી ને કે ફેમિલીના આશીર્વાદ છે અને એમનો સપોર્ટ છે. નાના હતા ત્યારે કોની જોડે જતા હતા? કોણ લઈને ફરતું બધે? કાકા જ તે, કાકા અને પપ્પા મારી સાથે લગભગ એવું નહીં કે નાનપણમાં હમણાંય તે હું ક્યાંક શો કરવા જાઉં એટલે આ તો કાકા તો રહ્યા નથી, પણ મારા પપ્પા મારી સાથે હોય ને હોય ને હોય જ તે. હમ. કાકા જતા રહ્યા પછી શું પરિવર્તન આવ્યા જીવનમાં? શું બદલાવ આવ્યો? અ, અ, હા, એમના ગયા પછી એક વસ્તુ એવી થઈ કે મને લખવાનો મને શોખ અને એમને બહુ શોખ લખવાનો. ગીતો, નવા-નવા ભજન લખવાનો, ગીત લખવાનો એમને પણ શોખ અને મને શોખ કમ્પોઝિશન કરવાનો. તો અમારા બંનેનું કેવું હતું, મને કમ્પોઝિશન કરવાનો શોખ અને એમને લખવાનો શોખ. એટલે એ કમ્પોઝિશન ન કરી શકે કારણ કે એમને એવું કોઈ રાગોનું નોલેજ નહોતું. હમ. હા, એટલે એ શબ્દો લખતા હતા. એમને ગમતું હતું લખવાનું અને મને કમ્પોઝિશન કરવાનું બહુ ગમે. મને મ્યુઝિક ક્રિએટ કરવું, કમ્પોઝિશન ક્રિએટ કરવું મને બહુ ગમે. તો અમે બંનેનું એક કામ હતું કે મારી પાસે શબ્દો લઈને આવે કે મેં આ લખ્યું છે. તો હું કહું બરાબર હું બેહાડું કંઈક. તો હું હાર્મોનિયમ બેસી જાઉં અને હાર્મોનિયમ પર વગાડી અને કંઈક બનાવું ધૂન. પછી એવી રીતે અમે ધૂન બનાવ. તો એમના ગયા પછી એ વસ્તુ મિસિંગ થઈ ગઈ કે મને અને આમ આ વસ્તુ કેવી છે કોક તમને આમ આમ અણી કરે ને આમ અડાડે ને તો તમે જાગો એવી વસ્તુ છે. તો એ કેવું જગાડવાનું કામ કરતા હતા. તો હું બેઠો કંઈ ન કરતો ને તો આમ જગાડે એટલે આ કરી. તો અત્યારે કેવું છે કે મારે કંઈક આમ ક્રિએશન કરવું હોય તો કોક આઈને એમ કે ને કે હાલ ને આના પર કામ કરી. તો એવું કહેનારું વધારું ન મળે એવી વસ્તુ છે એમ. તો એ થોડું મિસિંગ છે કે મારું થોડું કમ્પોઝિશનનું થોડું ઓછું થઈ ગયું અને લખવાનું કામ ઓછું થઈ ગયું. હું ખુદ પણ થોડું ઘણું લખી લેતો હતો અને એ પણ લખતા હતા. અમે બંને થઈને લખતા અને કમ્પોઝિશન કરતા. તો એ મિસિંગ કરું થોડું. અચ્છા, પણ આ તમે કીધું ગાવાનું તો સ્કૂલમાં શિક્ષકે કીધું ને પ્રાર્થનામાં ગાયા અને પછી ઘરે ગયા અને કાકાએ સાંભળ્યું ને કાકાએ 2-3 ભજન મોઢે કરાયા ને પછી ગાવા લાગે ને એક ગામથી બીજું ગામ, બીજા ગામથી ત્રીજા ગામની યાત્રા તમારી શરૂ થઈ. પણ વસ્તુ હવે વાત એ કરી છે કે આ હાર્મોનિયમ ક્યાંથી શીખ્યા તો પછી? કારણ કે એ તો કાકાને નહોતું આવડતું જે હમણાં વાત કરી એ પ્રમાણે. હા, હાર્મોનિયમ એમ શીખ્યું કે કોઈ શીખવાડ્યું નથી ને મેં ક્યાંય ક્લાસ નહોતા કર્યા હાર્મોનિયમના. પણ મારી જે મંડળમાં ભજન થતા એમાંથી એક ગામની ને બીજા ગામે જતા તો એમાં કોઠિયાના અમારે બાજુમાં કુહા અને કોઠિયા કરીને ગામ છે. તો અહીંયા કેશુભાઈ કરીને છે. એ કેશુભાઈ કેવું એ ભજન મંડળ ચલાવતા હતા પોતાનું. તો એમને મંડળમાં હું જાતો ને ભજનમાં ગાતો ને એવું હતું. ત્યારે મને એવું આમ થોડું ઘણું હાર્મોનિયમ બેઠો તો મને આવડે નહીં. તો એમને મને પછી કેવું કે શીખવાડ્યું. ખાલી એટલું જ શીખવાડ્યું. શ્રી રામ જય રામ જય જય રામ. આટલું જ શીખવાડ્યું હતું મને અને એ હું વગાડતો હતો. બસ ત્યાંથી આગળ વધ્યું મેં કોઈની પાસે શીખ્યો નથી. બસ પછી ઓટોમેટિક બધું આવડી ગયું. અચ્છા. હા. કારણ કે પછી એનું બીજી વસ્તુ એમાં એવી થઈ કે મેં પછી શાસ્ત્રીય સંગીત થોડું શીખ્યો હતો. તો શાસ્ત્રીય સંગીત શીખ્યું એટલે રાગોનું થોડું નોલેજ થયું. એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ભજન આ રાગમાં છે તો આના સુર આ જ લાગે. એનો અભ્યાસ ક્યાંથી કર્યો તો મેં શાસ્ત્રીય સંગીત? અમદાવાદથી જ કર્યો હતો. પુરુષોત્તમ જાદવ છે મારા ગુરુજી. એમની પાસેથી હું શીખ્યો હતો. લગભગ 7 વર્ષ સુધી એમની સાથે હું શીખ્યો હતો. રાગોનું કારણ કે મેં તમને કીધું કે મને કમ્પોઝિશન કરવાનું બહુ શોખ. મને ક્રિએશન કરવાનો બહુ શોખ કે હું કોઈ મ્યુઝિક બનાવું ને કોઈ કમ્પોઝિશન કોઈ અલગ કરું. હમણાં નવું છેલ્લું કરેલું કમ્પોઝિશન કયું કોઈ? હા, હમણાંથી એક મેં કર્યું હતું. એના પહેલા એક મને ખૂબ કારણ કે કાકાની યાદી કરી છે તમે એટલે મને યાદ આવે. એટલે એમને ને અમે બંને થઈને કમ્પોઝિશન મેં કરેલું, શબ્દ એમને થોડા લખ્યા હતા. જી. એટલે એ તમને સંભળાવું મજા આવશે. અને આમાં કેવું હતું કે આ ગીત છે જે ભજનનું કયું ગીત છે આ? તો કૃષ્ણ ભગવાનનું હતું અને અમારા સમાજમાં કૃષ્ણ ભગવાનનો બહુ જૂનો નાતો છે. તો અમારા મરણ પ્રસંગમાં અમારા ભગવાન કૃષ્ણ ભગવાનના વચન છે કે આમ હું આવીશ, મારી હાજરી હશે. તો અત્યારે અમુક સમય એવા ઘટના બને એવું સમાજમાં થોડું દેખાતું હોય તો અમને એવો વિચાર આવે કે ભગવાન હવે તું આવતો નથી, કેમ આવતો તું? આ તારે આવું બધું અમુક સમય એવું થાય તો આ ન થવું જોઈએ, તારી હાજરી હોવી જોઈએ ને આ થવું ન જોઈએ. તો પછી ઠપકો આપતા હતા અમે કૃષ્ણ ભગવાનને. એ ઠપકો આપતો હતો, મીઠો ઠપકામાં કેવું કમ્પોઝિશન મેં કરીને એમને શબ્દો લખ્યા કે હેજી સાંભળ કાના દ્વારકા વાળા
ઠાકર મારા દેવ દયાળા એજી સાંભળ કાના દ્વારકા વાળા ઠાકર મારા દેવ દયાળા. અને ભરવાડું ને ભૂલમાં કાના ભરવાડું ને ભૂલમાં કાના ભરવાડું ને ભૂલમાં કાના હાથ સુણીને આવજે વાલા એજી સાંભળ કાના દ્વારકા વાળા ઠાકર મારા દેવ દયાળા. ખૂબ સુંદર, મજાનો ઠપકો, મીઠો ઠપકો. હા, અને આ થોડી હટકી વાત છે, કારણ કે બહુ ઓછી જગ્યાએ મેં કીધું છે, કારણ કે હિન્દી કમ્પોઝિશન મેં કર્યું હતું, એટલે બહુ ઓછી જગ્યાએ હું સંભળાવું છું. પણ મને બહુ ગમતું. મેં અત્યાર સુધીમાં ઘણા બધા કમ્પોઝ કર્યા છે મેં, પણ એમાંનું મારું જો ફેવરેટ હોય અને મને ગમતું હોય તો મેં આ કમ્પોઝિશન થોડું ગઝલ ટાઈપનું લખવાનું કર્યું હતું કોશિશ મેં. શબ્દો આમાં આ છે મારા કાકા ગયા પછી મેં કર્યું હતું. ત્યારે કાકાની હયાતી નથી, પણ અંદર એક વસ્તુ તો હતી કે ક્રિએશન વાળું દિમાગ હોય ને, કે એમ થાય કે લખવું છે, કંઈક કોમ્પોઝિશન કંઈક કરવું છે. તો પછી જે શાસ્ત્રીય સંગીત શીખ્યો પછી થોડું ઘણું નોલેજ થયું, એટલે પછી મેં રાગ ભોપાલીમાં એક ગીત બનાવ્યું હતું અને હિન્દી હતું, પણ મને ખૂબ ગમતું હતું. શબ્દો સરસ મેં લખ્યા હતા, એના ટ્રાય કર્યો હતો. हो तू ही तू है दुनिया में मेरे दिल की हर धड़कन में ओ तू ही तू है दुनिया में मेरे दिल की हर धड़कन में तू चाहत है एक इबादत है तू चाहत है एक इबादत है हाय हाथों से उठती दुआ है ओ तू ही तू है दुनिया में मेरे दिल की हर धड़कन में. વાહ, ખૂબ સુંદર, ખૂબ સુંદર. થેન્ક યુ ભાઈ. આ બધા કમ્પોઝિશનો ક્યાંથી આવે છે? બસ આવે છે ઓટોમેટિક કરું છું. અને એક હવે વાત નીકળી ગઈ તો એક બીજી પણ વાત કહું કે નેક્સ્ટ એક નવરાત્રીનું સોંગ કરી રહ્યો છું. નવરાત્રી આવે છે ઇવેન્ટ, એટલે કલાકાર માટે એક નવરાત્રી મોટી ઇવેન્ટ હોય છે, એટલે એક કમ્પોઝિશન બીજું એક કરી રહ્યો છું. અત્યારે તો રિવીલ તો ન કરીએ કારણ કે એના પર કામકાજ ચાલુ છે, પણ એક ભવિષ્યમાં હું અને બિનલ બાબરિયા છે, જી જી જી, હા, હા, બંનેનું ખૂબ સુંદર એ પણ લખે છે, બહુ ખૂબ જ સુંદર. સુંદર. અને એમની સાથે પણ એક પોડકાસ્ટ આપણે કરેલો છે. હા, સરસ બહુ. એટલે એક નવા ઉભરતા કલાકાર છે ને, ખૂબ સારું ગાય છે અને સારું લખે છે. લખે પણ છે. હા. હા, એટલે એમની સાથે છે, ડ્યુએટ સોંગ છે, એટલે નવરાત્રી માટે થઈને હોપ કોઈ સારું આવશે. ના, બહુ મજા આવી. પણ એક તમારો અવાજ બાળપણમાં જુદો હતો, પછી ટીનેજ અવસ્થામાં થોડોક એક અલગ અવાજ જોવા મળે છે, અત્યારનો એક અવાજ અલગ અવાજ છે. 3 અવાજોમાં ગાયા તમે. તમારો ફેવરેટ અવાજ કયા સમયનો? બહુ અઘરો પ્રશ્ન છે, પણ આમ જોવા તો સીધો પ્રશ્ન ઈજી છે મારા માટે, કે મેં પહેલા ગાયું છે ને જે બધું, એ કોઈ ટ્રેનિંગ વગર કે કોઈ વિચાર્યા વગરનું, હું એમ કહું ને તો વિચાર્યા વગરનું મારું સિંગિંગ છે બધું. એમાં કોઈ સંગીતની કોઈ જાણકારી નહીં, બસ કોઈ ગાયું છે ને કોપી કરીને મેં સાંભળ્યું છે ને મેં ગાયું છે, અને મને કીધું છે કે આમ ગાવાનું છે, આમ, તો એ વસ્તુ છે. અત્યારે કેવું છે કે મને ખુદને એક આનંદ આવે છે. અત્યારે ગાઉં છું તો જાણકારી છે, રાગોની થોડી ઘણી જાણકારી છે, થોડું ઘણું સંગીતનું નોલેજ હવે છે, તો અને અત્યારે ગાઉં છું તો એક આનંદ આવે છે, ખુદને આનંદ આવે છે. અને પહેલાના ગીતો તો મને, પહેલાનો અવાજ તો મને ગમે છે, બધે પબ્લિકને ગમે છે, પણ અત્યારનો અવાજ મને આમ ખુદને વધારે આનંદ. મારા ખુદના આનંદની વાત કરું તો મને અત્યારનો ગમે. અત્યારનો ગમે છે. હા. ઓકે. અચ્છા, એક
પ્રશ્ન મનમાં અત્યારે જે વાત થઈ ને તો મને સડનલી આવ્યો કે જ્યારે આપણે ગાતા હોઈએ ને જેટલા પણ સિંગર છે એમની સાથેના પોડકાસ્ટમાં ક્યાંક ને ક્યાંક અમે પરમાત્માની બહુ સરસ રીતે વાત કરી. તમે પણ હમણાં કૃષ્ણની વાત કરીને કમ્પોઝિશન બહુ મજાનું સંભળાયું. કોઈ વખત ગાતા હોય સ્ટેજ ઉપર કે સ્ટુડિયોમાં કે એમને એમ પણ તો પરમાત્મા પોતાની નિકટ છે એવી અનુભૂતિ થઈ ખરી? ઘણી વખત આપણે એમ કહીએ ને કે કંઈક તકલીફમાં હોય આપણે ક્યાંક ગમે ત્યારે, તો આપણને કોણ પેલું પરમાત્મા સાંભળે, ભગવાન સાંભળે. બાકી મોજ મસ્તી હોય ને સારા દિવસો હાલતા હોય તો ભગવાન સાંભળે નહીં એટલા બધા. પણ મેં તો પહેલેથી આ ભજનમાંથી મોટો થયો છું. આ માહોલ ભજનવાળા માહોલમાં મોટો થયો છું ને ગાયું છે એટલે બધા. તો અ, ઘણી વખત મને આમ મનમાં એવું થાય કે કારણ કે વાતચીત બધી ભગવાનની બહુ થતી હોય ને એટલે અમુક સમય એવું મનમાં કે સારું ભગવાન હશે ખરા અને આપણું કામ ભગવાન કરતા હશે? તો એવા સવાલ થાય ને, તો અમુક સમય મેં જોયું છે કે મેં વિચાર્યું ના હોય કે આ વસ્તુ થશે. પોસિબલ ના હોય વસ્તુ એમ. તો મને એમ થાય કે ભગવાન આ કામ કરતો તો ભગવાન કહેવાય. હમ તો એ કામ થઈ જાય. એટલે ત્યારે એવો અહેસાસ થાય કે હારું ભગવાન આટલું નજીક હશે મારી, તો હું કહું છું ને સાંભળી લે, તો એ તો મારી નજીક હશે જ તે. જો કે હું એવું માનું કે એવું નથી કે મારી નજીક છે. બધાની નજીક ને બધાની અંદર ભગવાન બેઠેલો છે. પણ બસ અંતરનો તમારો ભાવ હોવો જોઈએ અને ઈ હૃદયનો તમારો ભાવ હોવો જોઈએ. ઈ હૃદયનો અવાજ હોવો જોઈએ તમારો ભગવાન હારે વાતચીત કરવાનો. તો મારી નહીં તમારી પણ વાત સાંભળે. પણ એ તમારો અંતરનો ને હૃદયનો ભાવ હોવો જોઈએ. કોઈ વખત એવું બન્યું કે ભજન ગાતા ગાતા એટલા ભાવુક થઈ ગયા હોય અને રડવું આવી ગયું હોય અને સૂર દબાય એના લીધે કોઈક વાર ગળું ભરાઈ જાય તો સૂર દબાય આવું બન્યું છે ખરું? હા, 2-3 વખત એવું બન્યું. જો કે હું બહુ કંટ્રોલ વાળો માણસ છું. ઇમોશન બહુ છું. પણ હું કંટ્રોલ બહુ કરી લઉં છું ઇમોશનને. તો ઘણી વખત કંટ્રોલ કરું પણ 2-3 વખત એવું થયું કે કંટ્રોલ નહોતા થયા. તો ત્યારે હું રડી ગયો. એટલે એમાં એ વસ્તુ કેવી હતી કે હું થોડું પર્સનલ વસ્તુ એવી હતી કે હું ગાતો હતો તો એમાં જે એક શ્રદ્ધાંજલિ નિમિત્તે મારો પ્રોગ્રામ હતો. તો હું ગાતો તો એમને લઈને એટલે એમની ફરમાઈશ હતી એટલે ગાતો હતો. પણ મને કેવું કે મારું જે અંગત વ્યક્તિ હતું એટલે ઈ મને યાદ આવી ગયું એટલે પછી હું ત્યારે ઈ રડી ગયો. એટલે મને ઈ વખતે થોડુંક એવું એવું થઈ ગયું હતું. એટલે 2-3 વખત એવું થયું કે જ્યારે મને એક વખત કાકાની જ્યારે અ, કાકા મારા જતા રહ્યા ત્યારે એમની શ્રદ્ધાંજલિ હતી અને હું ગાતો તો હું એમની વાત કરતા અને એમને યાદ કરતા સ્ટેજ પર રડી પડ્યો હતો. અને એક વખત મારા ભાભી હતા. એ ઓફ થઈ ગયા. ત્યારે વખત રડી ગયો. બાકી આમ નોર્મલી હું ઇમોશન ઘણો બધો કંટ્રોલ કરી લઉં છું. જી. એક સિંગર માટે એના ભાવને કાબૂમાં રાખવા બહુ અઘરી ઘટના બનતી હોય છે કારણ કે એના ભાવ આવે જ અને શબ્દો જ્યારે એવા ગવાતા હોય ત્યારે તમારે ભાવ તમને તમારા સંસ્મરણમાં હોય એટલે આવી જ જાય. અમારો કોઈ એવો ભાવ ન હોય તમને રડાવવાનો પણ હમ, કંઈ વાત જાણવા માટેનો હાજી. માહોલ થોડો ગંભીર થઈ ગયો. નહીં હું એવું એવું માનું છું કે જીવન છે તમારે અ, અને આ વસ્તુ મેં કીધી ને કે આ અમુક તમારા જીવનમાં આવા ફેઝ આવતા હોય તો આની સામે હમણાં આપણે યંગસ્ટરની વાત કરી કે ભાઈ આજના યુવાનો છે એમને ભજન તરફ કઈ રીતે તો આવા આવા બધી ઘણી બધી ઘટનાઓ બનતી રહેતી ને આવા ઘણા બધા ફેઝ આવતા હોય છે દરેકના જીવનમાં. તો અ, ભજન એક એવી વસ્તુ છે એના શબ્દો છે સંતોની વાણી છે અને આધ્યાત્મિક એવું નથી કે તમે ભજન સાંભળો મંદિર જાઓ કોઈ પણ તમે જે આધ્યાત્મિક કામ કરતા હોય એ કરો તો એ તરફ વળો ધ્યાન રાખો ધ્યાન કરો નામ જપ કરતા હોય તમે તો એનાથી આવા ઘણા બધા તમે જે ફેઝ આવતા એમાંથી બહાર નીકળી શકો છો અને મારું મારું પણ એ જ વસ્તુ પણ આ તો કેવું છે કે એક યાદ હોય આપણી બધી જોડેલી હોય એટલે થોડું યાદ આવી જાય તો એવું તમે emotional થઈ જાવ એવું વસ્તુ. ના પણ તમે જે વાત કરી ને કે યંગસ્ટરે ભજન સાથે કનેક્ટ રહેવું જોઈએ અત્યારે એક ટ્રેન્ડ એવો પણ છે કે જ્યાં હવે ભજન જેમિંગ થાય છે
અલગ અલગ એટલે જેમ લોકો બેસે 15, 20, 50 લોકો ક્યાંક એવી જગ્યા હોય ત્યાં બેસે ને એક ભજન જેમિંગ થાય. હવે તો મોટા પાયે પણ ઘણા બધા ભજન જેમિંગ થઈ રહ્યા છે. આ બધું કલ્ચર જો તમને ઈચ્છા છે કોઈ વખત ભજન જેમિંગ કરવું છે હરિભરવાડને પોતે હવે યંગસ્ટર્સ સાથે બેસીને, હા, આવી ઈચ્છા ખરી? મને મારા એક મિત્ર છે, દૂરદર્શનમાં કામ કરે છે અને આવું બધું કરતા રહેતા હોય છે, આવું જેમિંગ એમ. તો મને એમનો કોલ એક વખત હમણાં જ લગભગ મહિના પહેલાની જ વાત છે. એટલે એમનો મને કોલ આવ્યો તો મને કે આપણે આવું વિચાર છે ને આવું કરવું છે તારી સાથે. મને કે હમ વાંધો નહીં કરશું. જો કે મારે થોડુંક બીજા શેડ્યુલ મારું એવું હતું એટલે ટાઈમિંગ એવું હજુ સેટ નથી થયું. પણ ચોક્કસ ઇન ફ્યુચરમાં અમે હું કહેતો જઉં છું અહીંયા કે ભજનનું જેમિંગ કંઈક કરશું અમે. ડન છે ચોક્કસ. તમને રાહ જોઈશું કે ક્યારે તમે જલ્દી બહુ ભજન જેમિંગ સાથે આવો છો. બહુ મજા આવી વાત કરીને, ઘણી બધી વાતો ને બધું જાણવા મળ્યું. પરંતુ હવે શ્રાવણ મહિનો એકદમ નજીક છે, બરાબર? કદાચ પોડકાસ્ટ આપણો રિલીઝ થાય ત્યાં સુધી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હશે, થવાનો હશે, તૈયારીમાં હશે. અને મેં શરૂઆતમાં જ પહેલાં જ કીધી કે મને ગમતું શિવલહેરી આપનું, તો એ મારે છેલ્લે એક સાંભળવું છે આપના મુખેથી. ને હરી ગાડું મારું ક્યાં લઈ જાય એ પણ. બંને. જી. પહેલા હરીતું ગાડું મારું તમને સંભળાવી દઉં. હા, જીવનમાં આપણે નથી કહેતા કે ભાઈ આ ભજન કે છે કે ભાઈ આપણું હમણાં જેમ આપણે વાત કરી કે આપણા હાથમાં કાંઈ છે નહીં. આમાં કેવું છે, આ મારું મેં કીધું ને કે આમાં એક આલ્બમ આવ્યું હતું મારું, હરિભજન પાર્ટ 2. મેં હમણાં જ રિલીઝ કર્યું છે HK ભટ્ટ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં છે. તો આ બધા જે દર્શક મિત્રો છે એમને જોઈ શકે છે, મજા આવશે એમને. તો એના પહેલાં મેં એક સાખી ગાઈ છે. મેં એના માટે જ મૂકી છે કે માનવ જાણે હું કરું અને કરતલ દૂજો કોઈ, આદર્યા તારા અધવચ રહે, મારો હરી કરે સો હોય. એટલે પરમાત્મા ઉપર બધું છોડી દઉં. તમને જ્યારે તકલીફ પ્રોબ્લેમ કાંઈ આવે તો તમને એમ લાગે કે આમાં હું કાંઈ કર્યું નથી, તો પછી એના પર છોડી દેવું અને પૂરા હૃદયથી ને ભાવથી છોડી દેશો તો મારી ગેરંટી છે કે પરમાત્મા તમારું કામ કરી નાખશે. એટલા માટે કેમ ધર્મ કરમના જોડા બળદિયા, ધર્મ કરમના જોડા બળદિયા, ધીરજની લગામ તાણું કાંઈ ન જાણું. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. અને તમે કીધું કે શ્રાવણ મહિનો આવવાનો છે ને ત્યારે સમથિંગ ત્યારે રિલીઝ થશે આપણો પોડકાસ્ટ. તો શિવ ભક્તો માટે તમારી ફરમાઈશ છે, તમને બહુ ગમે છે. बम बम लहरी शिव शिव लहरी, बम बम लहरी शिव शिव लहरी सब गाए, अगड़ बम शिव लहरी के बम बम शिव लहरी, बम बम लहरी शिव शिव लहरी, बम बम लहरी शिव शिव लहरी सब गाए, अगड़ बम शिव लहरी के बम बम शिव लहरी के बम बम शिव लहरी. મહાદેવ મહાદેવ મહાદેવ. ખૂબ મજા આવી વાત કરીને, અને જીવનમાં ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરો, એવી શુભકામનાઓ બેઠક ટીમ તરફથી આપને પણ. થેન્ક યુ ભાઈ. અને બહુ જ જલ્દી ભજન જામિંગ લઈને આવો અને ફરી આખા યુવાધનને ભજનમાં તરબોળ કરી દો, જી એવી આશા. થેન્ક યુ થેન્ક સો યુ મચ. થેન્ક યુ. મને પણ તમે બેઠકમાં બોલાવ્યો અને મારા જીવન વિશે, કારણ કે ઘણા બધા જે મારા ચાહક વર્ગના ઓડિયન્સ છે એ અમુક ઘણા બધા સવાલો એમના મનમાં હોય છે. તો એ આશા છે કે આપણા એમના સવાલોના જવાબ આ પોડકાસ્ટનાથી માધ્યમથી એમને મળી જશે અને એમને આ મજા આવશે ને આનંદ આવશે. કારણ કે મને ખૂબ મજા આવી છે આનંદ કરવા પોડકાસ્ટ કરવામાં. તમારા સવાલો એવા છે, એના જવાબ આપવામાં અને વાતચીત કરવામાં ખૂબ મજા આવી અને એકદમ અંદરથી આનંદ આવ્યો છે. એટલે ખૂબ ખૂબ આભાર, તમે મને બોલાવ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.